બતાવ્યું છે. જેમાં સવાર શહેર સુધી એ સફેદ ગોકુળ મહાત્મા વિરાજે છે. મંગલભોગ છે, રાજભોગ છે, આખા દિવસની સેવા. અને અહીંયા દુર્વાસા ઋષિ સંતોને પણ સાધ્યાય. ભાગવતમાં આ ક્ષેત્રનો ઉલ્લેખ આવે છે કે પિંડતારા ક્ષેત્રમાં અર્થાત ભગવાનના પુત્રો જે ભાગવતમાં કથા આવે છે એ તે ક્ષેત્ર પણ અહીંથી જ ભગવાન અને રુક્ષ્મણી પોતે રથમાં જોડાઈ દુર્વાસા ઋષિને રથ ઉપર બેસાડી ભાગવતમાં કથા આવે છે. ભગવાન અને રુક્ષ્મણી રથને ખીચીને લઈ જાય છે એ તીર્થ ક્ષેત્ર પણ જેનો ઇતિહાસ ભાગવતમાં વિસ્તારપૂર્વક છે. આ સંક્ષેપમાં તમને જણાવ્યું. અને આગળ પણ ભગવાને દુર્વાસા ઋષિને રુક્ષ્મણીજીને કંઠો સુકાવા લાગ્યા એટલે ભગવાને અહીંયા અર્જુનને કહ્યું કે ગંગાજીને હું લાવીશ. ત્યાં ભગવાને ચરણગંગામાં ચરણનો સ્પર્શ કર્યો, ગંગાજી ઉત્પન્ન થયા. એટલે આ શાંતિપ્રસ્થ એકાંત પ્રિય જગ્યા પિંડતારક તીર્થ ક્ષેત્ર છે. આ નાથક દ્વારા ટેમ્પલ બોર્ડ મંદિર મંડળ ઉપર બિરાજે છે. આ બેઠકજીના ફોન નંબર છે 9979086840 અને મુખિયાજી પંકજભાઈ, અમે ગોકુલના. એટલે આ શાંતિપ્રસ્થ એકાંત પ્રિય બેઠકજી પિંડતારક છે. બોલો શ્રી વલ્લભ. વલ્લભા